આપણે જે એડવેન્ટની સિરીઝ શરૂ કરી છે એમાંનો જે પ્રથમ સંદેશો આપણે કઈ વખતે જોઈ ગયા, યશાયા પ્રબોધકનું પુસ્તકનું અને તેનો 9મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ત્યાં આગળ જે આગાહી કરવામાં આવી અને જે નામ આપવામાં આવ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના, એની ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની કાંધ ઉપર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે 4 નામો અહીં આગળ પ્રબોધક દ્વારા આપવામાં આવ્યા છે એના ઉપર આપણે મનન કરી રહ્યા છે. અને જસ્ટ ટુ રિકેપ વિથ વોટ વી લર્ન લાસ્ટ ટાઈમ, ઇટ વોઝ અ બ્રીફ સર્મન બટ વી કન્સિડર્ડ ધી ફર્સ્ટ નેમ, અદ્ભુત મંત્રી. અને આપણે જોયું હતું કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે એ વન્ડરફુલ કાઉન્સેલર છે. અને એ એવો કાઉન્સેલર છે કે જે પોતે મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને મનુષ્ય જીવનની અંદર જે બધી લાગણીઓ અને અનુભવો આપણને થાય છે એ પોતે એમણે અનુભવ કર્યો. અને એટલા માટે આપણને એવા અદ્ભુત મંત્રી મળ્યા છે કે જે આપણી સાથે હંમેશા આઈડેન્ટિફાય કરે છે, આપણી પડખે ઊભા રહે છે, આપણને સમજી શકે છે, આપણને માર્ગદર્શન આપવાને માટે હંમેશા તત્પર હોય છે અને આપણા વિશે એ બધું જ જાણતા હોવાને કારણે આપણને એ યોગ્ય દિશામાં દોરી જઈ શકે છે. અને આપણો પ્રભુ એ ખરેખર આપણે માટે અદ્ભુત મંત્રી સમાન છે જે આપણને સર્વ સત્યની અંદર દોરી જાય છે. આજે જે બીજું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ત્યાં કહેવામાં આવ્યું છે કે પરાક્રમી દેવ, માઇટી ગોડ, એ વિષય ઉપર આપણે મનન કરવા માગીએ છીએ. આજે અહીં આગળ ભવિષ્યવાણી કરવામાં આવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે યશાયા દ્વારા, એ ભવિષ્યવાણીના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આ જે બાળકનો જન્મ થનાર હતો 725 વર્ષ પછી, એ જન્મ એ કોઈ સાધારણ એવો જન્મ હતો નહીં, પરંતુ આ જે નાનું બાળ ગભાણની અંદર જન્મ લેનાર હતું એ તો પરાક્રમી દેવ ખુદ, જે પોતાના લોકોને બચાવે છે, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો, એમ યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે. અને જ્યારે આપણે આવા પરાક્રમી દેવ વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણને તરત જ ત્રિએક દેવ આપણને યાદ આવે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, આ ત્રણેય વ્યક્તિઓ બનીને એક દેવ બને છે. અને અથવા તો એક દેવના તેઓ 3 જુદા જુદા સ્વરૂપો અને વ્યક્તિઓ છે, પરંતુ એક રીતે તેઓ એક જ છે. અને એ આધારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પણ એ જ દેવના સદ્ગુણો અને લક્ષણો હતા. હી વોઝ અ માઇટી ગોડ. અને એટલા માટે આપણે જોવા માટે પ્રયત્ન કરીશું કે જે દેવના સદ્ગુણો આપણને ઈશ્વર પિતામાં જોવા મળે છે, જે લક્ષણો ઈશ્વર પિતામાં જોવા મળે છે, જે લક્ષણો આપણને પવિત્ર આત્મામાં જોવા મળે છે, એ જ લક્ષણો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ આપણને જોવા મળે છે. એમનો જે દૈવી સ્વભાવ હતો એ આપણને 3 રીતે જોવા મળે છે. We are going to see that this Lord Jesus Christ was born in a manger as a small babe. Actually, he was a mighty God. He is one of the 3 persons of the Holy Trinity. And because of that, he shared the same power that that God the Father and God the Holy Spirit has. અને આપણે જોઈશું કે કેવી રીતે અહીં આગળ 3 બાબતો મેં આગળ નોંધી છે. એક તો પહેલી બાબત કે એ સર્વજ્ઞ હતા. Jesus Christ is omniscient. He could know everything about what was going through the minds of people. એ સર્વજ્ઞ દેવ છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું હતું તેઓ સારી પેઠે સમજતા હતા. અને જો એ પવિત્ર શાસ્ત્રમાં આપણે જોવું હોય તો યોહાનની સુવાર્તા અને 1લો અધ્યાય અને 47મી કલમમાં ત્યાં આગળ નાથાનાએલને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતો જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને માટે આ શબ્દ વાપર્યો કે આ ખરો ઇસ્રાયેલી છે, તેનામાં કંઈ કપટ નથી. એ જ પ્રમાણે યોહાનની સુવાર્તાના 2જા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે 24 અને 25 કલમો ગઈ વખતે આપણે વાંચી હતી એટલે વાંચીશું નહીં, પણ ત્યાં લખવામાં આવ્યું છે કે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, પરંતુ તેઓએ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકો પર વિશ્વાસ કર્યો નહીં. અને એનું કારણ ત્યાં 25મી કલમમાં આપ્યું છે. અને માણસ વિશે કોઈ શાહિદી આપે એવી તેને અગત્ય નહોતી, કેમ કે માણસમાં શું છે તે પોતે જાણતો હતો. અને યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં
સમરૂની સ્ત્રી વિશે આપણે આગળ જોઈશું, પરંતુ 39મી કલમમાં જે સાક્ષી સમરૂની સ્ત્રીએ પોતાના લોકોની આગળ આપી એ કેવી હતી? એણે કહ્યું કે જુઓ, આ માણસ કે જે મારા વિશે બધું જ જાણે છે, મારા વિશે એણે બધું જ મને કહી બતાવ્યું, એ માણસને જુઓ, તે જ ખ્રિસ્ત છે કે કેમ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વજ્ઞ દેવ છે, એ પરાક્રમી દેવ, એ મહાન પરમેશ્વર હોવાને નાતે એ આપણા વિશે સઘળું જાણે છે. બીજી બાબત મેં નોંધી છે અહીંયા, એ સર્વસમર્થ અને સર્વશક્તિમાન દેવ છે. અને એ આપણને કેવી રીતે જોવા મળે છે? હી ઇઝ ઓમ્નિપોટેન્ટ ગોડ. He has all the powers and authority. આપણે જોઈએ છીએ લુકની સુવાર્તા અને તેના 8મા અધ્યાયની 23 થી 25મી કલમમાં, ત્યાં આગળ શિષ્યો જ્યારે ગાલિલના સમુદ્રમાં હતા અને રાત્રે મોટું તોફાન થયું, ત્યાં આગળ શું આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવનને અને સમુદ્રને આજ્ઞા કરી, શાંત થઈ જાઓ. અને આપણે જોઈએ છીએ કે નેચર ઉપર એમણે ત્યાં આગળ એમનો પોતાનો અધિકાર બતાવ્યો. He had the power over the nature. He just commanded the winds to calm down, and the winds were calmed down. The winds had to obey his commandment because he is a mighty God. આપણે એ પણ જોઈએ છીએ કે અસાધ્ય કહી શકાય એવા લોકોને અસાધ્ય રોગોમાંથી એમણે સાજાપણું આપ્યું. રાઈટ, 12 વર્ષથી પેલી સ્ત્રીને લોહીવા હતો, એને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાજાપણું આપ્યું. ત્યાં લખવામાં આવ્યું છે કે એણે બધી એની પૂંજી, એની જે આવક હતી એ સારવારની પાછળ ખર્ચી નાખી, પરંતુ એને સાજાપણું મળ્યું નહીં. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને ત્યાં આગળ સાજાપણું આપ્યું. એના વસ્ત્રની કોરને એ અડકી અને એને ત્યાં સાજાપણું આપવામાં આવ્યું. એમણે પોતાના પરાક્રમથી ભૂતોને એમણે ભગાવી દીધા, લોકોને ભૂતોના સામર્થ્યમાંથી મુક્ત કર્યા. અને ભૂતો વિશે પણ લખવામાં આવ્યું છે. લુકની સુવાર્તાના 8મા અધ્યાયની 28મી કલમમાં પેલા ભૂત વળગેલા માણસની પાસે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, ત્યારે પેલા અંદર રહેલા ભૂતે શું કહ્યું? હે પરાત્પર દેવના દીકરા, તારે ને મારે શું? હું જાણું છું કે તું અહીંયા આગળ આવ્યો છે ને તું પરાત્પર દેવનો દીકરો છે. મહેરબાની કરીને મને તું તકલીફ આપીશ નહીં. ઇવન ધ ડિમન્સ ન્યૂ ધ પાવર ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પોતાનું જીવન વધસ્તંભ ઉપર એ મરણ પામ્યા, એમને ત્યાં આગળ કબરમાં મૂકવામાં આવ્યા, પરંતુ 3જા દિવસે એ સજીવન થઈને એ પુનરુત્થાન પામ્યા. કેટલું મોટું એ સર્વસમર્થ હોવાનું એ પરિમાણ અથવા પરિણામ. અને ત્રીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાર્વત્રિકતા અથવા સાર્વત્રિક હાજરી, ધ ઓમ્ની પ્રેઝન્સ ઓફ ગોડ. માથીની સુવાર્તાના 18મા અધ્યાયની 20મી કલમમાં ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહ્યું છે કે જ્યાં મારે નામે 2 કે 3 ભેગા થઈને પ્રાર્થના કરશે, તેઓની મધ્યે હું હાજર હોઈશ. એનો અર્થ શું? કે 2 કે 3 અહીં આગળ બેસીને જો પ્રાર્થના કરતા હોય તો અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર છે. 2 કે 3 જો બીજા કોઈ ચર્ચની અંદર બેસીને પ્રાર્થના કરતા હોય તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર છે. 2 કે 3 જો પોતાના ઘરની અંદર બેસીને પ્રાર્થના કરતા હોય તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર છે. He is present everywhere because he is a mighty God. અને માથીની સુવાર્તા 28 ને 20માં કહે છે કે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. I am with you always until the ends of this earth. I will be always with you. He is present. He is ever present with us. He was omniscient, સર્વજ્ઞ. He was omnipotent, સર્વશક્તિમાન. અને he is always omnipresent. એ સર્વત્ર હાજર રહેનાર એવા એ સનાતન પરાક્રમી દેવ. અને આવા પરાક્રમી દેવ હોવાને કારણે મેં આગળ કેટલીક બાબતો નોંધી છે. The first thing that happens is that Jesus, as a mighty God, knows our situation and spiritual condition. આપણી આત્મિક પરિસ્થિતિ પ્રભુ ઈસુ જાણે છે. આપણે ક્યાં છીએ, આપણે કયા માર્ગમાં છીએ, આપણે કેવી પસંદગીઓ કરી છે, એ કદાચ તમારા ને મારા કરતાં આપણો પ્રભુ વધારે જાણે છે. યોહાનની સુવાર્તામાં પેલી સમરૂની સ્ત્રીની સાથે જ્યારે એમની મુલાકાત થઈ, ત્યારે એ સમરૂની સ્ત્રીની જે જરૂરિયાત હતી એનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારી પેઠે માહિતગાર હતા. એટલું જ નહીં, પરંતુ જે અસંતોષના જીવનમાંથી એ પસાર થઈ રહી હતી અને એટલા માટે એક પછી એક પાર્ટનર્સ બદલીને એમાંથી એને સંતોષ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી. એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારી પેઠે જાણતા હતા. Samaritan woman was in tremendous need, and Jesus exactly knew where that lady was and what was her spiritual condition. And today it is the truth. He knows our spiritual condition. He knows where we are standing in His presence. He knows whether we are connected with Him or we are not connected with Him.
and we cannot hide ourselves from his sight. Psalm 139 માં જે વચનો આપણી આગળ મૌલીએ વાંચ્યા એની અંદર એ બાબત આપણે જોઈ શક્યા, હું તારી હાજરીમાંથી ક્યાં નાસી જઈ શકું, હું ક્યાંય જઈ શકું નહીં, કારણ કે હું જ્યાં જાઉં ત્યાં તું હાજર છે અને તું મારા હૃદયના વિચારો, મારી ભાવનાઓ, મારા મુખના શબ્દો એ બધું તું સારી પેઠે જાણે છે. હજુ તો હું બોલ્યો પણ ના હોઉં એ પહેલા તને એ વાતની ખબર હોય છે કે હું શું બોલીશ. He knows everything about you. Isn't it amazing? જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું એદનવાડીની અંદર, right? This is the beginning of the problems of the mankind. Let us try to find out why the world is in a situation like this. આપણને એવું લાગે છે કે દુનિયા આજે ખાડે જઈ રહી છે, right? The world is in a mess. We see moral decline, we see political decline, we see economical decline, we see so many problems and diseases and so many situations, inequality and injustice and diseases spreading around. We are wondering what is the ultimate reason behind all this. The ultimate reason behind the problems of this world is sin. Bible calls it sin. પાપને કારણે દુનિયા આજે મુશ્કેલીમાં છે. આદમ અને હવા જે આપણા આદિ માતા પિતા એમને ઈશ્વરે ત્યાં બનાવીને મૂક્યા એદનવાડીમાં અને એમને કહેવામાં આવ્યું કે તમે આ ફળનું વૃક્ષ તમે ખાઈ શકો નહીં, પરંતુ આપણે શું જોઈએ છે કે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તેઓએ ખાધું અને ઈશ્વરની આજ્ઞાનું એમણે ત્યાં ઉલ્લંઘન કર્યું અને પાપ એ પ્રવેશ કર્યો અને પાપના પ્રવેશને કારણે મરણે પ્રવેશ કર્યો. અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પાપ કરી દીધા પછી ત્યાં ઈશ્વર પિતા યહોવા દેવ બાપ ત્યાં વાડીમાં ફરતા હતા. રોજ એમની સાથે સંગત કરે, રોજ આવે અને એમની સાથે વાર્તાલાપ કરે આદમ ને હવાની સાથે. અને એ દિવસે જ્યારે પ્રભુ જ્યારે ત્યાં આગળ આવ્યા, ઈશ્વર પિતા જ્યારે ત્યાં આગળ આવ્યા ત્યારે એમણે ત્યાં આગળ જોયું કે આદમ અને હવા એ ઝાડીઓની પાછળ છુપાઈ ગયેલા હતા. અને પ્રભુએ ત્યાં આગળ એને સવાલ પૂછ્યો કે આદમ તું ક્યાં છે? આદમ, where are you? શું ઈશ્વરને ખબર નહોતી કે આદમ અને હવા પેલી ઝાડીની અંદર પાછળ ભરાઈ ગયેલા? He knew. એમને ખબર હતી એ વસ્તુની, પરંતુ એ પ્રશ્ન એટલા માટે નહોતો પૂછ્યો કે એ એમની ફિઝિકલ કન્ડિશન વિશે કશું કહે કે અમે શું કર્યું છે. એ પ્રશ્ન એટલા માટે પૂછ્યો હતો કે જેથી એમની પોતાની આત્મિક પરિસ્થિતિનું અને જે પાપ તેઓએ કર્યું છે એનું ભાન એમને થાય. He asked that question to reveal their spiritual condition and make them realize their spiritual condition and sin and disobedience. ગીતશાસ્ત્ર 139માં જે આપણે કહેવામાં આવ્યું કે આપણી બધી જ બાબતો વિશે દેવ માહિતગાર છે. Do you realize where you are in the relationship with Jesus? He knows everything about you. લુકની સુવાર્તા અને તેના 15મા અધ્યાયમાં પેલા ઉડાવ દીકરાની વાર્તા વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે. એ ઉડાવ દીકરો પોતાના બાપના ઘરેથી સ્વતંત્રતા મેળવવાને માટે દૂર દેશમાં ચાલ્યો ગયો એનો પોતાનો હિસ્સાનો ભાગ લઈને. અને પરિણામ શું આવ્યું? એણે ત્યાં આગળ જઈને રેકલેસ લિવિંગની અંદર, બદફેલીની અંદર એણે પોતાની જે ઇન્કમ હતી, પૈસા હતા, એ બધું એણે ખર્ચી નાખ્યું અને પછી એ બેહાલીમાં આવી પડ્યો. ત્યાં આગળ મોટો દુકાળ પડ્યો અને એની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એણે વિચાર કર્યો કે મારે મારા બાપના ઘરે પાછું જવું જોઈએ. અને જ્યારે વિચાર કરો કે જ્યારે એ પોતાના ઘરે, બાપના ઘરે પાછો આવતો હશે ત્યારે એની દાઢી વધી ગઈ હશે, એની અંદરથી પેલા ભૂંડોની વાસ આવતી હશે, રાઈટ? એના શરીર ઉપર એણે કોઈ દિવસે સારા કપડાં નહીં પહેર્યા હોય, ગંદો હશે, ગમે તેવો હશે. પણ આપણે શું જોઈએ છે કે બાપે જ્યારે એ દીકરાને દૂરથી જોયો, રોજ કદાચ એ રાહ જોતો હશે કે મારો દીકરો પાછો આવે. એ જ્યારે એ પાછો આવ્યો ત્યારે એમ લખવામાં આવ્યું છે પવિત્ર શાસ્ત્રની અંદર કે બાપ દોડીને દીકરાની પાસે ગયો. હજુ તો એ દૂર હતો, ઘરે આવ્યો પણ નહોતો, કદાચ ગામની સીમમાં હશે, ગામના એન્ટ્રન્સમાં હશે. He ran and he hugged him and he loved him. He did not look at the condition that prodigal son was. અને આપણો પ્રભુ, આપણો દેવ, પરાક્રમી દેવ જેના વિશે કહેવામાં આવ્યું છે, એ પણ આવું જ કરે છે. ઈશ્વરની કૃપા પર કૃપા આપણા ઉપર વરસાવે જ જાય છે. જ્યારે આપણે પસ્તાવો કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછા આવીએ છીએ ત્યારે ગમે તેવા પાપને કારણે આપણા વસ્ત્રો કે આપણા હૃદયો ખરડાયેલા હોય, ગંદા હોય, મેલા હોય,
પરંતુ એ પાપથી ખરડાયેલા હૃદયોને અને જીવનોને શુદ્ધ અને પવિત્ર કરવાને માટે એ હંમેશા તત્પર હોય છે. એ પ્રેમ કરે છે, એ આપણા વિશે બધું જ જાણે છે. બીજી બાબત મેં અહીં આગળ જે નોંધી છે, જીસસ ધ માઇટી ગોડ નોઝ અવર ટાઈમલાઇન. ઈસુ આપણા સમયકાળને જાણે છે. જે પવિત્ર શાસ્ત્ર આપણી આગળ વાંચવામાં આવ્યું એમાં ગીતશાસ્ત્ર 139:16મી કલમમાં ત્યાં આગળ જે સુંદર શબ્દો લખ્યા છે એ તરફ હું ફરી એકવાર તમારું ધ્યાન દોરવા માગું છું. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. કેટલું અદ્ભુત એવું આ ચિત્ર કે હજુ તો આપણો કોઈ જન્મ થવાની કોઈ શક્યતાઓ હતી નહીં, કદાચ હજુ ભવિષ્યની વાત હતી. એ અગાઉથી ઈશ્વરે આપણા જીવનની એક એક માઇનર ડિટેલ્સ એના પુસ્તકની અંદર એમણે લખેલી છે. બીજા શબ્દમાં આપણે કઈ સાલમાં જન્મ લઈશું, આપણું જીવન કેવું હશે, આપણે ક્યાં ક્યાં જઈશું, આપણે ક્યાં આગળ રહીશું, આપણે શું કરીશું, એ બધું એના પુસ્તકની અંદર ઈશ્વરે ઓલરેડી લખેલું છે. અને એ પણ લખેલું છે કે ક્યારે પૃથ્વી પરનું આપણું આયુષ્ય આપણે પૂરું કરીશું. He knows our timeline. Every life has beginning and every life will end. And the times that are in between those lines are always determined by God because He is Almighty God. એ સર્વસમર્થ દેવ છે અને એ આપણા ભવિષ્ય વિશે સારી રીતે જાણે છે. તમે ને હું ભવિષ્ય જાણી શકતા નથી, પરંતુ આપણને બધાને તાલાવેલી હોય છે, રાઈટ? અને એટલા માટે પેલા જે ન્યૂઝ મેગેઝિન્સની અંદર ને ડેલી ન્યૂઝપેપર્સની અંદર જે પેલા બધા કોલમ્સ આવે છે ને, હોરોસ્કોપ ને ભવિષ્યવાણીના કોલમો, એ બહુ જ લોકો વાંચતા હોય છે. એનું કારણ એ જ છે કે દરેકને આપણને બધાને એ તાલાવેલી હોય છે કે આજથી 1 વર્ષ પછી, આવતા અઠવાડિયે, 4 મહિના પછી કે 10 વર્ષ પછી હું ક્યાં હઈશ, મારું શું થશે, રાઈટ? પરંતુ એ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ કે આપણી તાલાવેલી ગમે તેટલી હોય, પરંતુ એ આપણું જાણવાની આપણા હાથમાં નથી. ઈશ્વરે એ નક્કી કરેલું છે એના સમયની અંદર. He has written down everything about our life. He knows when we are going to begin our life and He knows when we are going to end. And so we must be very much thankful to Him that He knows everything. He knows everything about our life. He knows our beginning and He knows our end as well. આપણને તેની ખબર નથી, પણ આપણા પ્રભુને છે. ત્રીજી બાબત મેં લખ્યું છે, ધ માઇટી ગોડ નોઝ અવર નીડ ઓફ સાલ્વેશન. પરાક્રમી દેવ આપણે તારણની જરૂર છે એનાથી તે સારી પેઠે વાકેફ છે. તમે કલ્પના કરો, પાણીના વમળની અંદર, નદીની અંદર ફસાયેલો કોઈક વ્યક્તિ કે જે વહેણની અંદર ડૂબી રહ્યો છે. ડૂબતો વ્યક્તિ હોય ત્યારે એના હાથો ઊંચા કરીને ડેસ્પરેટલી ચીસો પાડીને એ બૂમો પાડતો હોય છે, હાથ ઊંચા કરીને ધ્યાન દોરવા માટે બીજાઓનું અને કહેવા માટે કે મને કોઈ બચાવો, આવીને કોઈ બચાવો. ડૂબતો માણસ પોતાની મેળે કદી પણ પોતાની જાતને બચાવી શકતો નથી. He needs a hand. He needs somebody to pull out of that whirlpool so that he can be saved. અને આવી જ પરિસ્થિતિ તમારીને મારી છે. મારા અને તમારા કૃત્યો દ્વારા, ઘણી વખતે આપણે એના માટે કર્મ એવો શબ્દ વાપરીએ છીએ, એ કર્મો દ્વારા આપણે કદી પણ મોક્ષ મેળવી શકતા નથી. ઘણા બધા ધર્મોની અંદર આવા પ્રકારની વિચારધારાઓ હોય છે કે સારા કૃત્યો કરો તો તમને ઈશ્વર મોક્ષ આપી દેશે. તમે સારું જીવન જીવવાની કોશિશ કરો તો તમે વધારે, ઈશ્વર તમને સ્વર્ગની અંદર લઈ જશે, અથવા તો તમને એની નજરમાં તમને એ માન્ય કરશે, તમને મોક્ષ મળી જશે. પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલ જે શિક્ષણ આપે છે એ આપણે જાણવાની જરૂર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વાતની ખબર છે કે આપણે આપણી પોતાની જાતને બચાવી શકતા નથી. આપણા સારા કૃત્યો એ આપણને બચાવી શકતા નથી કે મોક્ષ આપી શકતા નથી. કારણ કે પ્રભુનું વચન યશાયા પ્રબોધકના 64મા અધ્યાયની 6ઠી કલમમાં લખે છે કે આપણા જે સારા કૃત્યો છે, એ સારા કર્મો છે, એ બધા તો પેલા પોતા જેવા છે, જેની અંદર આખા ઘરનો મેદ અને કચરો એની અંદર એ એબ્સોર્બ કરી લે છે, રાઈટ? ઇટ્સ લાઈક ધેટ કાઇન્ડ ઓફ એ મોપ, ડર્ટી રેગ્સ. આપણે એના વિશે કદાચ અભિમાન કરીએ કે હું બહુ સારો છું, હું ગરીબોની મદદ કરું છું, હું પ્રાર્થના કરું છું નિયમિત, હું ચર્ચમાં જાઉં છું, હું દાન આપું છું, and so I am really good, and I think that is enough for me to be justified in the eyes of the Lord. But it is not, in fact.
કારણ કે પ્રભુનું વચન કહે છે કે માણસ પોતાના પ્રયત્નોથી તારણ કે મોક્ષ મેળવી શકતો નથી. એફએસસીના પત્રના 2 અધ્યાયના 8મી અને 9મી કલમમાં ત્યાં આગળ પાઉલ પ્રેરિત જે આપણે આગળ રજૂ કરે છે, તારણનો જે સિદ્ધાંત છે કયો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર વિશ્વાસ કરવા દ્વારા આપણને તારણ મળી શકે છે. આવો આપણે એક કલમો વાંચીએ, એફએસસી 2 અને તેને 8મી અને 9મી કલમ. ત્યાં આગળ લખવામાં આવ્યું છે, પાઉલ પ્રેરિત દ્વારા આ વચનો લખવામાં આવ્યા અને એની અંદર બહુ જ એક પ્રફાઉન્ડ એવું ટ્રુથ આપણને જોવા મળે છે. કેમ કે કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે, કૃત્યોથી કે કરણીઓથી નહીં, રખે ને કોઈ અભિમાન કરે. જો સારા કર્મો કરવાથી જ માણસ ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય થઈ શકતો હોત તો એ ચોક્કસ અભિમાન કરતો હોત, રાઈટ? બિકોઝ આઈ એમ ગુડ, યુ હેવ ટુ એક્સેપ્ટ મી, યુ હેવ ટુ ગ્રાન્ટ મી મોક્ષ, યુ હેવ ટુ ગ્રાન્ટ મી સલ્વેશન. પણ એવું નથી. અહીંયા આગળ જે શિક્ષણ આપણને પ્રભુના વચનમાં જોવા મળ્યું કે એ તો દેવની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે, કે કેવળ દેવની કૃપાથી અને વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં તારનાર અને પ્રભુ તરીકે સ્વીકારવા દ્વારા એમણે જે કાર્ય વધસ્તંભ ઉપર તમારા અને મારા માટે કર્યું એને વિશ્વાસ સહિત આપણે આપણું કરી લઈએ, એના પર વિશ્વાસ કરીએ અને એ રીતે આપણે તારણ પામી શકીએ છીએ. અને એ તો દેવનું દાન છે. તમે ને હું એના માટે કશું કરી શકતા નથી. જે કરવાનું છે એ આપણા પ્રભુએ વધસ્તંભ ઉપર એ કરી ચૂક્યા છે. આપણે કેવળ તેના નામ પર વિશ્વાસ કરવાનો છે. રોમી 10 અને 13 ની અંદર પાઉલ પ્રેરિત કહે છે કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરે તે તારણ પામશે, રાઈટ? એટલે ત્યાં આગળ જે કહેવામાં આવ્યું છે, કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. We must ask the Lord to give salvation. We must ask. We are all drowning because of the sinful condition that we are in. We are all drowning in the sea of sin. And we need that Savior, the mighty God, who can pull us out of that situation and give us new life and salvation. ચોથી બાબત મેં આગળ જે લખી છે, mighty God is a worthy defender who shelters me from enemy. મારો પરાક્રમી દેવ એ આપણો સક્ષમ બચાવનાર છે. દુશ્મનના હુમલાઓથી એ રક્ષણ કરનાર એવા દેવ છે. હેબ્રીઓના પત્રના 12મા અધ્યાયની 10મી કલમમાં ત્યાં લખ્યું છે કે આપણા વિશ્વાસના અગ્રેસર આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પરાક્રમી દેવ છે એ આપણા વિશ્વાસના અગ્રેસર છે. હી ઇઝ ધી ઓથર એન્ડ ફિનિશર ઓફ અવર ફેથ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર શૈતાનને હરાવ્યો. વધસ્તંભ ઉપર એમણે શૈતાનના એ તમામ કાવા દાવાઓને એમણે ત્યાં આગળ નાબૂદ કરી નાખ્યા. જે શિક્ષા તમારે ને મારે વધસ્તંભ ઉપર પાપને કારણે ભોગવવી જોઈએ એ એમણે પોતા ઉપર લઈ લીધી. કોઈક વ્યક્તિ મને પૂછે કે વોટ ઇઝ ધી વન સેન્ટેન્સ ક્રિશ્ચિયાનિટી? I would answer it that way, that I should be dying on that cross because I sinned. But God sent His Son, Jesus Christ, so that He will take my place and I can be saved by simply believing on Him. એક વાક્યમાં જો સુવાર્તાને આપણે કહેવી હોય કે મારે જે મરણ પામવાનું હતું વધસ્તંભ ઉપર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે લઈ લીધું એમના ઉપર. હવે મારે ફક્ત વિશ્વાસ કરવાનો છે મોક્ષ મેળવવાના માટે, તારણ મેળવવાના માટે. અને એમણે એ વધસ્તંભ ઉપર જ્યારે એમણે તમારા ને મારા માટે સિદ્ધ કર્યું ત્યારે ત્યાં એમણે શૈતાનને હરાવી દીધો. કારણ કે શૈતાનની એવી જ ઈચ્છા હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર જાય નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો વધસ્તંભ પર જાય તો તમારા ને મારા પાપોનું જે નિવારણ છે એ થઈ જવાનું હતું. એટલા માટે છેલ્લું પરીક્ષણ, છેલ્લો દાવ એણે ત્યાં ગેથસેમાની વાડીમાં નાખી જોયો. આપણે જ્યારે એ પેશન વીકની અંદર મનન કરતા હતા ત્યારે મેં તમને કહ્યું ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ. દેટ વોઝ ધ લાસ્ટ ટેમ્પટેશન દેટ જીસસ ક્રાઇસ્ટ હેડ ટુ ગો થ્રુ. ઈસુ ખ્રિસ્તને કહ્યું શૈતાને, વધસ્તંભ, you don't have to go through this, do you? You don't have to. These people are not going to recognize how much you do for them. There is no need for you to die. It's possible, just take this cup away from you. And in that moment, when his flesh was weak, but his spirit was willing, he cried out 2 times.
કે જો પ્રભુ શક્ય હોય તો આ પ્યાલો તું મારાથી દૂર કર, કારણ કે એ પ્યાલામાં તમારા ને મારા પાપોનું વિષ ભરેલું હતું. પરંતુ ત્યાં આગળ શૈતાન ફાવ્યો નહીં. ગેત્સેમાની વાડીમાં એ હાર્યો, વધસ્તંભ ઉપર એ હાર્યો, અને પછી ત્રીજા દિવસે જ્યારે તેઓ મરણમાંથી સજીવન થયા, પુનરુત્થાન પામ્યા, ત્યારે પણ શૈતાનની મોટી હાર થઈ. કારણ કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરાક્રમી દેવ છે. શૈતાન અને અંધકારના પરિબળોને અને પરીક્ષણોને એ સહેલાઈથી હરાવી શકે એવો એ શક્તિમાન એવો દેવ છે. એ આપણા માટે એલ ગિબ્બોર બન્યો છે. ELGIBBOR એનો જે મૂળ ભાષાની અંદર જે શબ્દો છે એના અર્થ થાય છે ધ માઇટી ગોડ, ધ વોરિયર ગોડ, પરાક્રમી શૂરવીર એવા દેવ, એવું ત્યાં આગળ નામ આપવામાં આવ્યું છે. યુદ્ધના સંદર્ભમાં આ વાપરવામાં આવેલો શબ્દ છે. અને આપણે જોઈએ છીએ જૂના કરારની અંદર પણ, જો તમે પુનર્નિયમનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય ને તેની 30મી કલમ ત્યાં વાંચો, અને યહોશવા 10 અને 14 આ બે કલમો તરફ હું તમારું ખાસ ધ્યાન દોરવા માંગુ છું. પુનર્નિયમ 1 અને 30. યહોવા તમારો દેવ જે તમારી આગળ ચાલે છે તે તમારે સારું યુદ્ધ કરશે. મિસરમાં જે સગળા કૃત્યો તેણે તમારી આગળ કર્યા તે પ્રમાણે તે કરશે. He is going to fight for you. This was the promise given to the Israelites, કે તમે ચિંતા કરો નહીં. અને આપણે સારી પેઠે જાણીએ છીએ કે જ્યારે ઇસ્રાયેલી પ્રજા પોતાના દુશ્મની સાથે યુદ્ધમાં ગઈ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવાહે આવીને તેઓના પક્ષે લડ્યો. ઘણી વખત તો યહોવા દેવ ઈશ્વર પિતા આવીને દુશ્મનોનો બધો જ સફાયો કરી નાખે એમની તરવાર વડે. એવો દેવ કે જે પોતાના લોકોને માટે યુદ્ધ કરે છે. અને એ જ પ્રમાણે યહોશવા 10 અને 14 ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આપણો દેવ એ હંમેશા આપણી સાથે રહીને એ આપણી વતી એ યુદ્ધ કરે છે. યહોશવા 10 અને 14. તે દિવસના જેવો એક પણ દિવસ તેની આગળ કે પાછળ થયો નથી કે જ્યારે યહોવાએ માણસની વાણી સાંભળી હોય, કેમ કે ઇસ્રાયેલને સારું યહોવા લડ્યો. He fought for his people. He stood side by side when the Israelites were fighting with their enemies, and he fought for them. He fought with them because he is our mighty God. And the mighty God even still fights for us today. આપણે જોઈએ છીએ કે આપણી સાથે આપણે જે યુદ્ધની અંદર સંકળાયેલા છે એ તો રક્ત તથા માંસની સામે નથી. એફેસીયના પત્રના 6 અધ્યાયની અંદર પાઉલ પ્રેરિત આ પ્રમાણે લખે છે કે આપણું આ યુદ્ધ એ રક્ત તથા માંસની સામે નથી, પરંતુ આપણું જે આ યુદ્ધ છે એ તો અંધકારના એ પરિબળોની સામે, અંધકારની સામે, શૈતાનનું જે કુયુક્તિઓ છે એની સામેનું આ યુદ્ધમાં તમે ને હું રોકાયેલા છે. 12મી કલમ એફએસી 6 અને 12. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપત્યોની સામે, અધિકારીઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. There is a whole army of our enemy devil. There is a whole army. અંધકારના પરિબળોનું એક બહુ જ મોટું સૈન્ય ખ્રિસ્તીઓની સામે યુદ્ધમાં છે. It could be in physical form in terms of ISIS killing Christians in Iraq and Syria, or also in terms of spiritual, when you and I are tempted to disobey God, and you and I are tempted to not to believe on the power of God. We are always in a war. It's a spiritual warfare. અને આગળ લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તના બળમાં અને પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન જો આપણે થઈએ તો આપણે એ લડી શકીએ છીએ. અને આપણો દેવ એ આપણને પરાક્રમની અંદર દોરી જનાર એવો દેવ છે. એ આપણને વિજયમાં દોરી જનાર એવો દેવ છે. એટલા માટે કરંથીઓને પાઉલ પ્રેરિતનો લખેલો પત્ર અને તેનો 15મો અધ્યાય, જેને આપણે પુનરુત્થાનના અધ્યાય તરીકે ઓળખીએ છીએ, એની 57મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્યવાદ હો. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે અંધકારની શક્તિઓ સામે, શૈતાનની સામે, અંધકારના પરિબળોની સામે,
જો કોઈ વિજય આપણને આપતું હોય તો આપણો દેવ છે, એ પરાક્રમી દેવ છે. હી ઇઝ અવર એલ ગિબોર, હુ ઇઝ અ માઇટી ગોડ એન્ડ હુ ઇઝ વિલિંગ ટુ ફાઇટ ફોર અસ એન્ડ લીડ અસ ઇન ટુ વિક્ટરી. અહીંયા જે ઇંગ્લિશમાં જે અથવા તો જે મૂળ ભાષામાં જે લખવામાં આવેલો શબ્દ છે 57મી કલમમાં કંઈક આવો છે કે હી લીડ્સ અસ ઇન ટુ વિક્ટરી પ્રોસેશન. તમે પેલું વિજયનું સરઘસ જોયું છે? જૂના જમાનામાં જ્યારે પેલા રાજાઓ યુદ્ધ કરીને આવે અને પછી વિજય પ્રાપ્ત કર્યો હોય તો મોટું એક સરઘસ કાઢવામાં આવે. ઇવન જૂના કરારની અંદર પણ એના ચિત્રો આપણને જોવામાં આવે છે. દાઉદ રાજા અને સુલેમાન રાજાએ જ્યારે લડાઈઓ કરીને જીતીને આવ્યા ત્યારે મોટું એક સરઘસ નીકળે. ઇટ્સ લાઈક એ વિક્ટરી પ્રોસેશન. અને પછી પેલા જે કેપ્ચર કરેલા સૈનિકો હોય એમને ત્યાં આગળ મૂકવામાં આવે એક્ઝિબિશન તરીકે. અને મને ખબર છે કે મોડર્ન જમાનાની અંદર બરોડાની અંદર તમે જો EME સર્કલની પાસે જાઓ તો ત્યાં આગળ એક સર્કલની અંદર રાઉન્ડ અબાઉટમાં એક ટેન્ક મૂકવામાં આવી છે. એ ટેન્કનું ચિત્ર જો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ ટેન્ક શું છે, શા માટે ત્યાં મૂકી છે. તમને ખબર છે 1971માં જ્યારે પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે વોર થયો ત્યારે એ પેટન ટેન્ક કે જેના વિશે આપણા દુશ્મન દેશને ઘણી બધી કોન્ફિડન્સ હતો કે ધીસ કેન નેવર બી બ્રોકન ઓર ડિસ્ટ્રોઈડ, પરંતુ આપણા સૈન્યોએ જે બહાદુરીપૂર્વક એમનો સામનો કર્યો અને પછી એ ટેન્ક્સ જે હતી એને તોડી નાખવામાં આવી, એને વિભાજિત કરી નાખવામાં આવી અને એને એક્ઝિબિશન માટે ત્યાં આગળ એ EME સર્કલ આગળ મૂકવામાં આવે છે. ધીસ ઇઝ ધ એક્ઝિબિશન વેન એનિમી ઇઝ ડિફીટેડ. અને આપણા માટે એવું જ લખવામાં આવ્યું છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એ વિજયની અંદર દોરી જાય છે. કારણ કે એ એલ ગિબોર છે, એ માઇટી ગોડ છે, એ પરાક્રમી શૂરવીર દેવ છે કે જે અંધકારના પરિબળોની સામે આપણને વિજય આપે છે. Are you afraid of devil and his forces of darkness? We shouldn't be, because we have got that mighty God standing with us as our guide and Savior, who is willing to fight for us, who is going to lead us into victory. Let us close our eyes in prayer.